શ્રી ગણેશ યુવક મંડળ ફેરકુવાના યુવાનો દ્વારા હાપેશ્વરથી ફેરકુવા સુધી કાવડ યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ગઈકાલના રોજ ફેરકુવાથી નીકળી યુવાનો હાપેશ્વર નર્મદા કિનારે પહોંચી ત્યાંથી નર્મદાનું કાવડમાં જળ લઈ હાપેશ્વરના શિવજીના મંદિરે જળાભિષેક કરી પ્રસ્થાન કર્યું હતું। યુવાનો દ્વારા રસ્તામાં આવતા કવાંટ ગામના અને પાનવડ ગામના શિવાલયો ઉપર અભિષેક કરતા આજ રોજ વહેલી સવારે છોટાઉદેપુરના સુપ્રસિદ્ધ જાગનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ફેરકુવા ગામ જવા પ્રસ્થાન કર્યું હતું। આ કાવડ યાત્રામાં ફેરકુવા ગામના એક્સ આર્મીમેન ઉદયસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં 25થી વધુ યુવાનો જોડાયા હતા। યાત્રામાં શ્રી ગણેશ યુવક મંડળ ફેરકુવાના રાઠવા છગનભાઈ ભુરિયાભાઈ, રાઠવા રમેશભાઈ, રાઠવા વિસ્તાભાઈ, રાઠવા મંગાભાઈ અને શ્રી ગણેશ યુવક મંડળના યુવાનો ખૂબ જ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। છોટાઉદેપુરથી અજય જાનીનો રિપોર્ટ। આજરોજ ફેરકુવા યુવક મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ કાવડ યાત્રા હાપેશ્વર ધામથી લઈને ફેરકુવા સુધી હાપેશ્વર ધામમાં મહાદેવને જલાભિષેક કરીને કાવડ ભરીને અમે પેદલ યાત્રા કરીએ છીએ અને જેટલા બી કવાંટ છે, પાનવડ છે, પાનવડની અંદર પાંડેશ્વર મહાદેવ જે શિવાલય છે એનો જળાભિષેક કરી ત્યાં અમે નાસ્તા પાણી કરી પછી પેદલ યાત્રામાં જેટલા બી શિવાલયો છે એને જળાભિષેક કરતા હાલ અમે છોટાઉદેપુર અમે પહોંચ્યા છે। ત્યાં જાગનાથ મંદિરે જળાભિષેક કરીને અમે ફેરકુવા હાલ રવાના થયા છે અને જેટલા બી રસ્તામાં શિવાલયો આવશે એ અમે જળાભિષેક કરતા જઈશું અને છેલ્લે વિધિવત ફેરકુવા ગામની અંદર વિધિવત રીતે જળાભિષેક કરીને પૂર્ણતા કરીશું। શું નામ આપણું? હું રાઠવા નારસિંહભાઈ, ગામ ફેરકુવા। શ્રી ગણેશ યુવક મંડળ ફેરકુવા અમે ગઈકાલે અમે હાપેશ્વર ગયા હતા કાવડ યાત્રા માટે। તો અત્યારે અમે કાલે સવારે ત્યાંથી નીકળી ગયા જળ લઈને। તો જે રસ્તામાં મંદિરો આવ્યા, શિવાલય એમને જળ અભિષેક કરીને પાનવડ વિશ્રામ લીધું। કવાંટ હમણાં પાનવડથી નીકળ્યા, હમણાં જગન્નાથ મંદિરે જળ અભિષેક કરીને ફેરકુવા જવાના રવાના થયા। અત્યારે રસ્તામાં જે બી કોઈ બી મંદિર આવશે જળ અભિષેક કરીને આગળ વધીશું અને છેલ્લે અમારે ફેરકુવા મંદિરે ત્યાં વિધિવત રીતે પૂજા કરીને અમે પૂરું કરીશું। શું નામ આપણું? રાઠવા વિશાલભાઈ દુરસિંહ।